મહારાષ્ટ્રમાં બીજેપીની જીતની શેર બજાર પર અસર. સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 24,300ને પાર. તમામ સેક્ટર લીલા નિશાને કરી રહ્યા છે કારોબાર. સોના ચાંદીના ભાવમાં ગાબડું. સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સંબોધનમાં વિપક્ષને ચર્ચામાં ભાગ લેવા કરી અપીલ. આજે લોકસભામાં બેંક વિધિ સંશોધન અને રેલ વિધેયક સંશોધન 2024 તો રાજ્યસભામાં ભારતીય વાયુયાન વિધેયક 2024 પર થશે ચર્ચા. બંધારણ દિવસ અગાઉ આજે આપણું બંધારણ આપણું સ્વાભિમાન પદયાત્રાનું કરાયું આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ લીધો ભાગ. આવતીકાલે બંધારણ દિવસને થશે 75 વર્ષ. ભારત પહેલીવાર આઈસીએ મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલનનું કરી રહી છે અધ્યક્ષતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે આઈસીએ વૈશ્વિક સહકારી સંમેલન 2024નું કરશે ઉદ્ઘાટન. સાથે જ સંયુક્ત રાષ્ટ્ર આઈસીએ વૈશ્વિક સહકારી સંમેલન 2025નો કરાવશે પ્રારંભ. મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યોની બેઠક આજે. મુખ્યમંત્રીના નામ પર લાગી શકે છે મહોર. શિવસેનાએ એકનાથ શિંદે પક્ષના નેતા તરીકે ચૂંટ્યા તો અજીત પવારને એનસીપી વિધાનસભા દળના નેતા તરીકે કરાયા પસંદ. દિલ્હી એનસીઆરના પ્રદૂષણમાં સામાન્ય સુધારા સાથે ગંભીર શ્રેણીમાં યથાવત. પ્રદૂષણ માટે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પ્રતિબંધોમાં છૂટછાટ આપવા અંગે થઈ શકે છે નિર્ણય. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુ શહેર. તો ગાંધીનગરમાં 14, વડોદરામાં 15.2 અને ડીસામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન. ચેસ વિશ્વ ચેમ્પિયનશિપ મુકાબલો. ડી ગુકેશ અને ચીનના ડિંગ લિરેન વચ્ચે મુકાબલો. ડી ગુકેશ બનશે 7.5 અંક પ્રાપ્ત કરનાર વિશ્વના પ્રથમ ચેમ્પિયન. પર્થ ટેસ્ટમાં ભારતની જીત પર પકડ મજબૂત. ભારતીય બોલર્સ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઘૂંટણિયે. લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના 5 વિકેટે 104 રન.